ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો લાસ્ટ ટાઈમ આપણે બાયોકેમિસ્ટ્રીની અંદર કોબાલમિનને અડધું છોડ્યું હતું, અને બાય ધ વે બુક આપણી સત્યનારાયણ ચક્રપાની, અને એમાં આપણે આવ્યા હતા બાયોકેમિકલ ફંક્શન. યસ, B12 અત્યારના ટાઈમમાં એટલે રૂટીન લાઈફની અંદર તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક તરીકે તમારે યાદ રાખવો જોઈએ, કારણ કે રેગ્યુલર બેઝિસ પર તમને આના પેશન્ટો બહુ જ B12 ડેફિશિયન્સીના પેશન્ટો બહુ જ ફ્રિકવન્ટલી જોવા મળશે. ઇવન આપણે વાત ખાલી ઓલ્ડર પેશન્ટની નથી, ઇવન યંગ જનરેશનની અંદર પણ B12 ડેફિશિયન્સીના પેશન્ટો હમણાંથી રિસન્ટ ટાઈમની અંદર બહુ ઘણા બધા જોવા મળતા હોય છે. અને એના કારણે ક્રોનિક ફટીગને બીજા ઘણા બધા હેર લોસને હોય ને સ્કિન ટ્રબલ્સને બહુ બધી લાઈક વેરાયટી ઓફ સિમ્ટમ્સ છે કે જેના B12 ડેફિશિયન્સીના લીધે જે થતા હોય છે. ક્રોનિક ફટીગ એટલે કોઈ પણ જગ્યાએ કામ કરવામાં મન ના લાગે, આખો દિવસ થકાવટ જેવી રહેતી હોય, પછી નર્વ્સ આપણી અફેક્ટ થતી હોય, રાત્રે પગમાં દુખાવો થતો હોય, તળિયા બળતા હોય, એ બધું જે બી કોમ્પ્લેક્સ ને B12ના કોમન જનરલ સિમ્ટમ્સ હોય છે ડેફિશિયન્સીના એના. સો ચલો, biochemical functions. About 10 enzymes requiring vitamin B12 have been identified. Most of them are found in bacteria: glutamate mutase, ribonucleotide reductase, etc. There are only 2 reactions in mammals that are dependent on vitamin B12. હવે શું કહે છે, 10 ટાઈપના એવા એન્ઝાઇમ શોધાઈ ગયા છે કે જેના માટે આપણે B12ની જરૂર પડતી હોય છે એ એન્ઝાઇમને વર્ક કરવા માટે. અબાઉટ 10 એન્ઝાઇમ રિક્વાયરિંગ વિટામિન B12 હેવ બીન આઈડેન્ટિફાઈડ. મોસ્ટ ઓફ ધેમ આર ફાઉન્ડ ઇન બેક્ટેરિયા. મોટાભાગના જે છે બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. એક્ઝામ્પલ નથી યાદ રાખવાના, પણ સ્ટીલ ગ્લુટામેટ મ્યુટેઝ, રિબોન્યુક્લિયોટાઇડ રિડક્ટેઝ, એક્સેટ્રા. There are only 2 reactions in mammals that are dependent on vitamin B12. કયા? તો synthesis of methionine from homocysteine. તો આપણે હોમોસિસ્ટીન આપણે પહેલાં પણ આગળ પણ વાત કરી હતી અને અત્યારે પણ જોઈએ છે. હોમોસિસ્ટીન લેવલ ઘણા લોકો કરાવતા હોય છે. હવે એવી કન્ડિશનની અંદર ટોપિક બહારની વાત, પણ રેગ્યુલર લાઈફની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ કોકના ફેમિલીની અંદર ઓર પેરેન્ટ્સની અંદર કે એવી રીતે જ્યારે એ લોકો હાર્ટની પ્રોબ્લેમ થઈ હોય, ઓર એલ્સ CV સ્ટ્રોક આવ્યો હોય. CV સ્ટ્રોક એટલે સેરિબ્રોવાસ્ક્યુલર સ્ટ્રોક આવ્યો હોય, એટલે એના લીધે જે પેરાલિસિસ, લકવો ને એવું થતું હોય છે. એટલે મેઇનલી શું થતું હોય કે આર્ટરીઝની ડિફેક્ટ થતી હોય, એથેરોસ્ક્લેરોટિક ચેન્જીસ આવતા હોય, કે પ્લેક બનવાની જે પ્રોપર પ્રક્રિયા કહે છે ને, કે આર્ટરીની અંદર બ્લોકેજ થઈ જતો હોય, અને એના લીધે જે બ્લડ નથી જ પહોંચી શકતું પર્ટિક્યુલર પાર્ટમાં, ઇધર ઇટ ઇઝ હાર્ટમાં ના પહોંચી શકે ઓર બ્રેઇનમાં ના પહોંચી શકે. તો એવી જો હાર્ટમાં નથી પહોંચી શકતું તો માયોકાર્ડિયલ ઇસ્કેમિયા એટલે કે હાર્ટ એટેક આવે છે. જો બ્રેઇનમાં નથી પહોંચી શકતું તો CV સ્ટ્રોક આવે છે. સો એ જ્યારે પણ ફેમિલીમાં કોઈને પણ, ફેમિલી ઇન ધ શોર્ટ પેરેન્ટ્સમાં કોઈને પણ બેમાંથી એક જણને આવી રીતે એટેક આવ્યો હોય ઓર એલ્સ CV સ્ટ્રોક આવ્યો હોય, તો હંમેશા ડૉક્ટરો એમના જે સન ઓર ડોટર જે બી હોય છે એમને પણ મોસ્ટલી એ લોકો આખી એક પ્રોફાઇલ કરાવવાનું કહેતા હોય છે. કાર્ડિયાક પ્રોફાઇલ કહે છે પર્ટિક્યુલરલી. હવે એની અંદર હોમોસિસ્ટીન લેવલ પણ એ લોકો ઇન્ક્લુડ કરાવતા હોય છે. વિટામિન B12 લેવલ પણ હોય, હોમોસિસ્ટીન લેવલ પણ કરાવતા હોય. તો હોમોસિસ્ટીન બેઝિકલી એવું ગણવામાં આવે છે કે હોમોસિસ્ટીન લેવલ જો સપોઝ વધારે હોય ને, તો એ વધારાનું લેવલ એ આર્ટરી અને તમારી સેરિબ્રોવાસ્ક્યુલર ઓર કાર્ડિયોવાસ્ક્યુલર, ઇન શોર્ટ વાસ્ક્યુલરની હેલ્થ, વેસલ્સની હેલ્થ કેવી છે ને એ ડિટરમાઇન કરે છે. જો વધારે પડતું હોમોસિસ્ટીન બોડીની અંદર હશે તો તમારી આર્ટરીને ડેમેજ કરવાના ચાન્સીસ વધી જશે. હવે હોમોસિસ્ટીનનો નિકાલ કઈ રીતે થતો હોય, તો જનરલ આઈડિયા કહું છું કે B12 જો બોડીની અંદર પ્રેઝન્ટ હોય તો એ વધારાના હોમોસિસ્ટીનને લઈને બોડીની બહાર કાઢતું હોય છે, અથવા તો એને
વાસ્ક્યુલર લેવલ ઉપર ડેમેજ કરવા નથી દેતું હોતું. એટલે કઈ રીતે આ વસ્તુ લિંક થઈ? જો B12 ડેફિશિયન્સી છે તો હોમોસિસ્ટીન કે જે બોડીમાં રેગ્યુલરલી પ્રોડ્યુસ થતું રહેતું હોય છે એનો નિકાલ નહીં થઈ શકે. જો એનો નિકાલ નહીં થઈ શકે તો આપણી આર્ટરીઝ ડેમેજ થશે. જો આર્ટરી ડેમેજ થશે તો હાર્ટ અથવા તો બ્રેઇનને ડેમેજ થશે અને ઇટ વિલ લીડ ટુ સિવિયર સ્ટ્રોક ઓર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. એટલે આ રીતે એનું કોરિલેશન છે. હોમોસિસ્ટીન લેવલ આપણે ચેક કરાવડાવતા હોઈએ છીએ, બ્લડ ટેસ્ટ જોઈએ છે, બહુ ઓછા લોકો કરાવડાવતા હોય છે, મોસ્ટલી કાર્ડિયોલોજિસ્ટ પ્રિફર કરતા હોય છે. પણ આપણે મેનેજ કરવા માટે જ્યારે હોમોસિસ્ટીન કોઈને વધારે પણ આવતું હોય ને તો પણ એને B12ની સપ્લિમેન્ટેશન થેરાપી આપવામાં આવતી હોય છે. યસ, તો સિન્થેસિસ ઓફ મિથિયોનિન ફ્રોમ હોમોસિસ્ટીન. જો આ શું કહે છે ટાઇટલ જ, કે હોમોસિસ્ટીનને કન્વર્ટ કરીને મિથિયોનાઇનમાં કન્વર્ટ કરી દે છે ને. સિન્થેસિસ ઓફ મિથિયોનાઇન ફ્રોમ હોમોસિસ્ટીન. હોમોસિસ્ટીનમાંથી એને મિથિયોનાઇનમાં કન્વર્ટ કરી દેવું. જો B12 ના હોય તો હોમોસિસ્ટીન એમનું એમ પડી રહે અને એ આર્ટરીઝને ડેમેજ કરશે. જે વસ્તુ અહીંયા મિથિયોનાઇન બની જાય તો એ વસ્તુ નથી થતી. Okay, so vitamin B12 as a methylcobalamin is used in this reaction. This is an important reaction involving N5-methyl tetrahydrofluoride from which tetrahydrofluoride is liberated. Liberated એટલે પહેલાં પણ વાત થઈ છે, છૂટું પાડે છે, અલગ પાડવું છે. This metabolic step signifies the interrelation between B12 and the folic acid. હવે આ વસ્તુ આપણને એ પણ બતાડે છે કે ભાઈ B12 અને ફોલિક એસિડ એકબીજા જોડે કઈ રીતે કનેક્ટેડ છે. તો આમાં જ આપણે ઉપર ફોલિક એસિડ જ્યારે વાંચ્યું એમાં પણ વાત થઈ હતી કે ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એનું કમ્પોનન્ટ છે. તો એમાં આ જ વસ્તુ કહે છે કે ટેટ્રાહાઇડ્રોફ્લોરેટને હોમિયોસિસ્ટીન માંથી અલગ પાડવા માટે, કન્વર્ટ કરવા માટે મિથિયોનાઇનમાં તો કોણ જવાબદાર છે? તો ઇટ ઇઝ વિટામિન B12 જવાબદાર છે. સો એનું રિએક્શન કઈ રીતનું છે કે હોમોસિસ્ટીનમાં વચ્ચે હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ સાથે જ્યારે મિથાઇલ કોબાલ્મિન હેલ્પ કરે છે ત્યારે એ મિથિયોનાઇન અને THF ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ છૂટું પાડે છે. ઓકે, આ ફર્સ્ટ કમ્પ્લીટ થયું. સેકન્ડ એની વસ્તુ શું છે તો આઇસોમરાઇઝેશન ઓફ મિથાઇલ મેલોનાઇલ કોએન્ઝાઇમ A ટુ સક્સિનાઇલ CoA. બરાબર, સક્સિનાઇલ CoA આપણી મેટાબોલિક પ્રોસેસની અંદર જવાબદાર પરિબળ છે. તો એને બનાવવા માટે પણ કોની અંદરથી? તો મિથાઇલ મેલોનાઇલ CoAમાંથી. સો આ પ્રોસેસની અંદર બેઝિકલી શું થાય છે કે ધ ડિગ્રેડેશન ઓફ ઓડ ચેઇન ફેટી એસિડ, certain amino acid and pyrimidines produced directly or through the mediation of propionyl CoA, an important compound methyl malonyl CoA. એટલે આઇસોમરાઇઝેશન એટલે આઇસોમર પર્ટિક્યુલરલી એટલે એકબીજાનું આઇસોમર હોવું એટલે એનું કેમિકલ કમ્પાઉન્ડ આપણે સેમ કહી શકીએ પણ સ્ટ્રક્ચર એનું અલગ અલગ હોય છે. બરાબર, તો એનું આઇસોમરાઇઝેશન કરવાનું છે. કોનું? તો મિથાઇલ મેલોનાઇલ CoAનું આઇસોમરાઇઝેશન કરીને એને કન્વર્ટ શેમાં કરવાનું છે? સક્સિનાઇલ CoAમાં. એટલે આ બંને એકબીજાના આઇસોમર કહેવાય. મિથાઇલ મેલોનાઇલ CoA અને સક્સિનાઇલ CoA બંનેની અંદરના અણુસૂત્ર સેમ છે અંદરના, પણ એનું ગોઠવણ અલગ રીતની છે. દેટ ઇઝ ધ કોલ્ડ આઇસોમર. અને એ પ્રોસેસને કહેવાય આઇસોમરાઇઝેશન. સો આપણે સપોઝ એવું અત્યારે માનો કે ભાઈ આપણને જરૂર સક્સિનાઇલ CoAની છે પણ એટ પ્રેઝન્ટ એ વસ્તુ આપણને રેડીલી અવેલેબલ મળતી નથી. તો મળે છે કઈ? તો મિથાઇલ મેલોનાઇલ કોએન્ઝાઇમ A. તો એને કન્વર્ટ કરવું પડશે સક્સિનાઇલ CoAમાં. તો એ કન્વર્ઝન કરવાનું કામ કોણ કરશે? તો ઇટ ઇઝ ડન બાય ધ કોબાલ્મિન ઓર વિટામિન B12. કઈ રીતે થાય છે એ કહે છે તો ધ ડિગ્રેડેશન ઓફ ઓડ ચેઇન ફેટી એસિડ, certain amino acid and pyrimidines produced directly or through the mediation of propionyl CoA, an important compound મિથાઇલ મેલોનાઇલ CoA. જો આ વચ્ચેનું આ છે ને, અગેન હું કહું છું કે અમુક શબ્દોની ગોઠવણ એ લોકોની એવી રીતની હોય ને કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો આપણે વધારાનું આ મીડિયેશન એ એવું કહે છે કે કાં તો ડાયરેક્ટ પ્રોડ્યુસ કરે છે અથવા તો પહેલાં વચ્ચે એક પ્રોપિયોનાઇલ CoA પણ બનાવે છે અને પછી એના પછી મિથાઇલ મેલોનાઇલ CoA બને છે. તો જો આવું યાદ ના રહેતું હોય તો મીડિયેશનવાળો શબ્દ વાક્ય આપણે કાઢી નાખવાનું.
તો કઈ રીતે વંચાશે? ધ ડિગ્રેડેશન ઓફ ઓડ ચેઇન ફેટી એસિડ્સ, સર્ટેન એમિનો એસિડ્સ એન્ડ પાયરિમિડિન્સ પ્રોડ્યુસ ડાયરેક્ટલી એન ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ મિથાઇલ મેલ્યોનાઇલ CoA. This converted by the enzyme. હવે આ મિથાઇલ મેલ્યોનાઇલ CoA બની ગયું. હવે એ કન્વર્ટ શેમાંથી થશે? બાય ધ વે પહેલાં એ શેમાંથી બને છે? તો ડિગ્રેડેશન ઓફ સર્ટેન ફેટી એસિડ્સ અને એમિનો એસિડની ઓડ ચેઇનમાંથી, બરાબર. હવે એ બની ગયું તો એને કન્વર્ટ કરવાની હવે વાત આવે છે. ધીસ ઇઝ કન્વર્ટેડ બાય એન્ઝાઇમ મિથાઇલ મેલ્યોનાઇલ CoA મ્યુટીએસ. આ એક એન્ઝાઇમ છે જેના દ્વારા એ કન્વર્ટ થશે કોનામાં? તો સક્સિનાઇલ CoAમાં. પણ એમાં વચ્ચે હાજરી કોની જોઈશે? તો B12ની હાજરી જોઈશે. ઇન ધ પ્રેઝન્સ ઓફ B12 કોએન્ઝાઇમ. ઓકે. ડીઓક્સી એડિનોસાઇલ કોબાલ્મિન એ એન્ઝાઇમનું નામ કીધું આપણને કે ભાઈ આની અંદર કયો કોબાલ્મિન યુઝ થાય છે? તો ડીઓક્સી એડિનોસાઇલ કોબાલ્મિન યુઝ થાય છે. કોબાલ્મિન દેટ ઇઝ B12, બરાબર. કયો B12 યુઝ થાય છે? B12નું કયું સ્વરૂપ યુઝ થાય છે? This reaction involve hydrogen transfer and intramolecular arrangement. આ યાદ રાખવાની જરૂર નથી આટલી આ લાઈન, પણ કઈ રીતે થાય છે એ જસ્ટ ખાલી કહે છે કે this reaction involves hydrogen transfer and intramolecular rearrangement. આઇસોમરાઇઝેશન એટલે એ જ પ્રોસેસ થયું એકચ્યુઅલમાં કે ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ થતી હોય. અને in B12 deficiency, methyl malonyl CoA accumulate and it is excreted in the urine as a methyl malonic acid. એટલે એનો મતલબ શું થયો કે જો મિથાઇલ મેલ્યોનિક એસિડ તમને યુરિનની અંદર ડિટેક્ટ થયેલું જોવા મળે તો પણ એની ઉપરથી આપણને B12ની ડેફિશિયન્સી જેવું માની શકીએ. ઓકે, ફિગરમાં 37.38. યસ. તો પહેલાં આપણે મિથાઇલ મેલ્યોનાઇલ CoA બનાવે છે, બરાબર. તો એ કઈ રીતે હતું? ધ ડિગ્રેડેશન ઓફ સર્ટેન એમિનો એસિડ અને ફેટી એસિડ અને પાયરિમિડિન્સ, બરાબર. તો આ ત્રણ વસ્તુ આવી ગઈ, ઓડ ચેઇન ફેટી એસિડ્સ, એમિનો એસિડ્સ અને પાયરિમિડિન. હવે આના ડિગ્રેડેશન દ્વારા આપણને ફાઇનલી મળે છે મિથાઇલ મેલ્યોનાઇલ CoA. મિથાઇલ મેલ્યોનાઇલ CoA એ મિથાઇલ મેલ્યોનાઇલ CoA મ્યુટીએઝના એન્ઝાઇમ દ્વારા કોની હાજરીમાં? તો વિટામિન B12ની હાજરીમાં. પણ B12નું કયું સ્વરૂપ? તો 5-ડીઓક્સી એડિનોસાઇલ કોબાલ્મિનની હાજરીની અંદર એ શું કરે છે? એને સક્સિનાઇલ CoAમાં કન્વર્ટ કરે છે. અને પછી સક્સિનાઇલ CoA એ સિટ્રિક એસિડ સાયકલ અને પ્રોફાઇરિન્સની અંદર આગળ યુઝ થાય છે. ઇફ સપોઝ જો આપણને અહીંયા આગળ B12 નથી અવેલેબલ, એટલે કે 5-ડીઓક્સી એડિનોસાઇલ કોબાલ્મિન અવેલેબલ નથી, તો એનું શું થશે? તો મિથાઇલ મેલ્યોનાઇલ જે બન્યું છે એનું મિથાઇલ મેલ્યોનિક એસિડમાં કન્વર્ઝન થશે અને એ યુરિન થ્રુ એક્સક્રીટ થઈ જાય છે. ઓકે. Recommended dietary allowance. A daily intake of about 3 microgram or μg of vitamin B12 is adequate to meet the adult requirement. For children, 0.5 to 1.5 mg per day is recommended. During pregnancy and lactation, the requirement is 4 mg per day. Okay, dietary sources. ફૂડ ઓફ એનિમલ ઓરિજિન આર ઓનલી સોર્સ. જો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, આ બહુ જ ખાસ. ઓકે, ચલો આવે એટલે મેં આગળ કહું છું કઈ રીતે આનું ઇમ્પોર્ટન્ટ છે. ઇન શોર્ટ, તમે એક વસ્તુ સાંભળ્યું હશે કદાચ કે બધા જ વેજીટેરિયનની અંદર B12 ડેફિશિયન્સી થતી હોય. જે અત્યારે તમને આ જે B12 ડેફિશિયન્સીનો એરા આખો જોવા મળે ને, તો ડૉક્ટરો કોમનલી બધાને એવું કહેતા હોય અને લોકોનો પણ એક એક્સક્યુઝ હોય છે એમ કે ભાઈ આપણે નોનવેજ ના ખાતા હોઈએ ને, એટલે એગ્સ ને એવું ના ખાતા હોઈએ ને, એટલે આપણને તો B12 ડેફિશિયન્સી થાય જ. તો જો હવે, ફૂડ ઓફ એનિમલ ઓરિજિન આર ધ ઓનલી સોર્સ ઓફ વિટામિન B12. ધ રિચ સોર્સ આર લીવર, કિડની, મિલ્ક, કર્ડ, એગ, ફિશ, પોર્ક એન્ડ ચિકન.
curd is a better source than milk due to the synthesis of B12 by lactobacillus. હવે એક વસ્તુ ક્લિયર કરી દો કે મિલ્ક અને કર્ડની અંદરથી B12 મળે છે, પણ હા એ પણ છે કે બહુ વધારે પ્રમાણની અંદર B12 આપણને મળતું નથી, બરાબર. આવા B12 રિલેટેડ મેં ફિઝિયોલોજીના જે લેક્ચર હતા ને એની અંદર પણ એક વખત વાત કરેલી છે ને, અત્યારે પણ એ આખું તમને સમજાવું છું. પહેલાં આખું આપણે એક વખત ડાયટરી સોર્સિસ પતાવી દઈએ. યસ, તો એવું કીધું કે એકલા એનિમલ સોર્સિસની અંદરથી જ તમને ખાલી B12 મળે છે. The rich sources are liver, kidney, milk, curd, eggs, fish, pork and chicken. Curd is a better source than milk because of lactobacillus. ઓકે, હવે વિટામિન B12 ઇઝ સિન્થેસાઇઝ ઓનલી બાય માઇક્રોઓર્ગેનિઝમ. એક આ વસ્તુ ધ્યાન રાખવાનું, આ પોઈન્ટ ખાસ ભૂલવાનો નહીં. વિટામિન B12 ઇઝ સિન્થેસાઇઝ ઓનલી બાય માઇક્રોઓર્ગેનિઝમ. એટલે તમને જે અહીંયા એનિમલ સોર્સિસમાંથી પણ જે મળે છે ને, એ એનિમલ સોર્સિસની અંદર પ્રોડ્યુસ થયેલું નથી હોતું. એકચ્યુઅલમાં એ લોકોની અંદર પણ બેક્ટેરિયાએ જ પ્રોડ્યુસ કર્યું હોય છે, અને એના લીધે એમના બોડીમાં અલગ અલગ જગ્યાએ લાઈક લીવર, કિડની ઓર એમના મિલ્કની અંદર, એગ્સની અંદર એ બધી રીતે આવતું હોય છે, બરાબર. સો હવે તમે પૂછો એગ્સની અંદર ક્યાંથી બેક્ટેરિયા આવ્યા? અરે પણ ચિકનની અંદર તો બેક્ટેરિયા હતા, એમણે જે B12 સિક્રેટ કર્યું હતું, બનાવ્યું હતું, એ ક્યાં આગળ ટ્રાન્સફર થયું? ટ્રાન્સફર ઇન્ટુ એગ્સ. ઓકે, તો હા, વિટામિન B12 ઇઝ સિન્થેસાઇઝડ ઓનલી બાય માઇક્રોઓર્ગેનિઝમ. પ્લાન્ટ કેન નોટ સિન્થેસાઇઝ, હેન્સ B12 ઇઝ નેવર ફાઉન્ડ ઇન પ્લાન્ટ ફૂડ. Animal obtain B12 either by eating food derived from other animal or from intestinal bacterial synthesis. ઓકે, જો શું કહે છે, ઇન્ટેસ્ટાઇનની અંદર બેક્ટેરિયા રહેલા છે, એ બેક્ટેરિયા B12 બનાવશે અને એ B12નું એબ્ઝોર્પ્શન થતું હોય છે. બટ અહીંયા એક કોન્ટ્રોવર્સી એ ચાલે છે કે હ્યુમન્સની અંદર જે જગ્યાએ જે ઇન્ટેસ્ટાઇનના જે પાર્ટની અંદર આ B12 પ્રોડ્યુસ થાય છે ને, એ B12 એ B12 એબ્ઝોર્બ કરવા માટે આપણે ત્યાં આગળ એટલા રિસેપ્ટર હોતા નથી. એટલે ત્યાં આગળ ઇન્ટેસ્ટાઇન જ્યાં આગળ બને છે ત્યાં આગળ આપણે વિટામિન B12નું એબ્ઝોર્પ્શન પ્રોપર વેમાં કરી શકતા નથી. તો એનો મતલબ એવો થયો કે આપણને તો કશેથી મળતું નથી. બટ સ્ટીલ એ કોન્ટ્રોવર્સી છે, કારણ કે ઘણા જ લોકોનું એવું કહેવું છે કે ના, જે આગળ બને છે અને એ યુઝ પણ કરી શકાય છે. સો કેચ અહીંયા શું છે? જે લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા પણ તમે જોયું તો એ જ લખે છે કે વેજીટેરિયનની અંદર તમને ખાસ જોવા મળે. તો ઇન્ડિયાની અંદર એક સ્ટડી થઈ છે અને એમાંથી એવું જાણવા મળ્યું કે ઇન્ડિયાના લોકો ચોખ્ખું પાણી નથી પીતા ને, એટલે ગંદુ પાણી પીવે, લાઈક બેક્ટેરિયા કોન્ટામિનેટેડ પાણી પીવે છે મોસ્ટલી, કમ્પેર ટુ આપણે ફોરેન કન્ટ્રીઝની વાત કરીએ, જેમ કે જે ડેવલપ કન્ટ્રી છે, US, UK ને બધાની વાત છે, તો ત્યાંનું પાણી અને અહીંના પાણીની અંદર બહુ ફરક છે. એ વધારે પડતું ચોખ્ખું છે, બરાબર, એમાં બેક્ટેરિયા બધું જ નથી હોતું. પણ આપણે એવું ગંદુ પાણી પીએ છીએ, ગંદુ ઇન ધ સેન્સ આપણા પ્રમાણનું એમ, તો એના લીધે બેક્ટેરિયા આવે છે, અને એ બેક્ટેરિયા પાણીની અંદર પણ વિટામિન B12 સિન્થેસાઇઝ કરેલું હોય છે, કે જેના લીધે આપણને સોર્સ આપણો તો, એટલે પાણી પણ B12નો સોર્સ છે એવું ગણી શકાય છે. ઓકે, આ હું હવામાં વાત નથી કરતો, આ રિસર્ચ પેપર એસ્ટાબ્લિશ થયેલું છે. અને જો તમે ડૉક્ટર જોડે જશો ને તો પણ ડૉક્ટર સીધું એમ પૂછશે B12 ડેફિશિયન્સી હશે કે આરોનું પાણી પીવો છો, બરાબર. કેમ આરોનું? કારણ કે આરોની અંદર એટલું બધું પાણી પ્યોરિફાઈ થઈને આવે છે ને કે એની અંદર B12 રહેતું જ નથી. તો હવે આરો બહુ વચ્ચે વગોવાઈ ગયું હતું, તો હવે એમણે પોતાનું બિઝનેસ પ્રોપરલી સાચવવા માટે હવે લોકો એવું આવે છે કે ભાઈ અમે એક એક્સ્ટ્રા લીડ નાખી આપી છે અંદર, કંઈક આરોની અંદર, આઈ ડોન્ટ નો ધ પ્રોપર મિકેનિઝમ, પણ કંઈક અંદર એ લોકો એક્સ્ટ્રા એડ કરી આપે છે કે જેનાથી B12નું સપ્લિમેન્ટેશન થાય એમ, એટલે બધા જ મિનરલ્સ અને વાઇટામિન્સ જતા ના રહે એની અંદરથી. સો એવું છે બેઝિકલી. યસ, તો એક પાણીની વાત થઈ, અને બીજી વસ્તુ એ થઈ કે મેઇન છે ને, બેક્ટેરિયા જે બનાવે છે ને એ બોડી એબ્ઝોર્બ તો કોક ના કોક રીતે કરી જ લે છે. તો અહીંયા વાત શું આવે છે કે કેમ અત્યારના ટાઈમમાં આપણને વધારે ડેફિશિયન્સીને બધું જોવા મળ્યું? બિકોઝ અત્યારના ટાઈમમાં આપણે ગટ બેક્ટેરિયા પણ ઓછા જોવા મળે છે કમ્પેરેટિવલી પહેલાંના લોકો કરતાં. કઈ રીતે? સો અત્યારે રિફાઇન્ડ ફૂડનું કન્ઝમ્પશન બહુ વધી ગયું છે અને ફાઇબરવાળા ફૂડનું કન્ઝમ્પશન ઓછું થઈ ગયું છે. બેક્ટેરિયા માટે મેઇન સોર્સ કયો? એમનું ફૂડ શું? તો ફાઇબર્સ.
જો એમને એ ફૂડ નથી મળતું તો એ કાં તો આપણા ઇન્ટેસ્ટાઇનનું ઉપરની લેયર ખાવા માંડે છે, અને એ પણ એક ટાઈમ સુધી જ ખાઈ શકાય, પછી એક ટાઈમ આવે પછી એ ધીરે ધીરે એ લોકોની કોલોની ઓછી થતી જાય છે, અને ઓછી થતી જાય તો ધીરે ધીરે લોકો દ્વારા પ્રોડ્યુસ થતું B12 પણ ઓછું થતું જાય છે. અને એવામાં એક તો આપણે ઇન્ટેસ્ટાઇનના બેક્ટેરિયા ઓછા કરતા જઈએ છીએ, અને બીજી બાજુ આવી રીતે ચોખ્ખું કરીને આરોનું પાણી પીતા હોય, એટલે એક જગ્યાએથી આવતું બંધ થઈ ગયું અને મેઇન જગ્યાએથી બનતું બંધ થઈ ગયું. સો એના લીધે પણ આપણને અત્યારે મોસ્ટલી ડેફિશિયન્સી જોવા મળે છે. તો ફાઇબરવાળું ફૂડ ખાઓ, ઇનડાયરેક્ટલી આપણું બોડી વિટામિન B12 સિન્થેસાઇઝ કરી લેશે. અને હા, મિલ્ક અને કર્ડમાંથી તો મળે જ છે. યસ. હવે આવે છે ડેફિશિયન્સી સિમ્ટમ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ એસોસિએટેડ વિથ અ B12 ડેફિશિયન્સી ઇઝ પર્નિશિયસ એનિમિયા. આપણે આગળ પણ વાત કરી, ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ બનાવતું હોય છે, જો એ ના બને, ફોલિક એસિડ નથી બનતું, તો એનિમિયા થવાના ચાન્સીસ છે. બટ આની અંદર પર્ટિક્યુલર કયા ટાઈપના એનિમિયાની વાત છે, તો pernicious anemia. The most important disease associated with the vitamin B12 deficiency is pernicious anemia. It is characterized by low hemoglobin level, decreased number of erythrocytes, and neurological manifestation. One or more of the following cause are attributed to the occurrence of pernicious anemia. કયા કારણ હોઈ શકે? બીજી આપણે કેરેક્ટર મેઇન વસ્તુ જોઈ લીધું, તો એક તો હિમોગ્લોબિન લેવલ ઓછું હોય છે, એરિથ્રોસાઇટ્સ ઓછા હોય છે, અને ન્યુરોલોજિકલ મેનિફેસ્ટેશન પણ હોય છે. One or more of the following cause are attributed to the occurrence of pernicious anemia. હવે કેમ થાય છે? વિટામિન B12 ડેફિશિયન્સીના લીધે, બરાબર? યસ. તો autoimmune destruction of gastric parietal cells that secrete intrinsic factor. In the absence of intrinsic factor, vitamin B12 cannot be absorbed. એક તો પહેલી વસ્તુ ઓટોઇમ્યુન હોઈ શકે. હવે આપણે વાત કરી કે પહેલાં પણ આગળ આવી ગયું હતું કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર હોય કોઈ પણ વસ્તુને રિલેટેડનું, તો જ એ વસ્તુને એ જોડે લઈને એબ્ઝોર્બ કરી શકે ઓર સેલની અંદર લઈ જઈ શકાય. એટલે એક તમે કહી શકો કે એને સાચવવાવાળું માણસ છે. આ સેલ છે, અહીંયા બ્લડ વેસલ છે, બરાબર? તો અહીંયા B12 છે, એને આ સેલની અંદર એબ્ઝોર્બ થવું હોય તો એણે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જોડે કોમ્પ્લેક્સ બનાવવું પડે, અને પછી ઇન્ટ્રિન્સિક ફેક્ટર એને અહીંયા લઈને આવે ને ભાઈ છોડે કે ભાઈ બેસો અહીંયા, અને પછી એ સેલની અંદર જતું હોય છે. જો ઇન્ટ્રિન્સિક ફેક્ટર ના હોય તો એનું પ્રોપર એબ્ઝોર્પ્શન થઈ ના શકે. સો આ રીતે વાત કરે છે કે ઓટોઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ ગેસ્ટ્રિક પરાઇટલ સેલ કે જે સિક્રેટ કરે છે ઇન્ટ્રિન્સિક ફેક્ટર. ઇન એબ્સન્સ ઓફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર, વિટામિન B12 કેન નોટ બી એબ્ઝોર્બ્ડ. નેક્સ્ટ, હેરિડિટરી માલ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12. પછી આવે છે પરાઇટલ ઓર ટોટલ ગેસ્ટ્રેક્ટોમી. ઓકે, હેરિડિટરી એટલે માલ એબ્ઝોર્પ્શનની હેરિડિટરી હોય કે એ B12 એબ્ઝોર્બ જ નથી કરતું પર્ટિક્યુલરલી, એના સિવાય પરાઇટલ અથવા તો પાર્શિયલ ઓર ટોટલ ગેસ્ટ્રેક્ટોમી કરેલી હોય, ધીસ ઇન્ડિવિજ્યુઅલ બીકમ ઇન્ટ્રિન્સિક ફેક્ટર ડેફિશિયન્ટ. હવે ગેસ્ટ્રિક સેલની અંદરથી જ આપણે અહીંયા વાત કરી કે ગેસ્ટ્રિક પરાઇટલ સેલની અંદરમાં જ ઇન્ટ્રિન્સિક ફેક્ટર રિલીઝ થતું હોય છે. સો જો ગેસ્ટ્રોક્ટોમી જ કરી નાખી છે પાર્શિયલ અથવા તો ટોટલ, જો પાર્શિયલ કરી હશે તો જેટલું સિક્રેટ થતું હશે એનાથી અડધું થશે ઓર એલ્સ ઓછું થશે, અને જો ટોટલ ગેસ્ટ્રેક્ટોમી કરી હશે તો એ સિક્રેટ જ નથી થવાનું. સો ધીસ ઇન્ડિવિજ્યુઅલ બીકમ્સ ઇન્ટ્રિન્સિક ફેક્ટર deficient. Insufficient production of intrinsic factor and or gastric HCl. જોડે ઇન્ટ્રિન્સિક ફેક્ટર તો ઓછું છે જ, એની જોડે અને અથવા ગેસ્ટ્રિક HCl પણ ઓછો સિક્રેટ થતો હોય. ઓકે, insufficient production of intrinsic factor and or HCl occasionally seen in the older patient. એટલે HCl ઓછો પ્રોડ્યુસ થતો હોય તો પણ એ વસ્તુ એને ઇફેક્ટ કરતી હોય છે વિટામિન B12 એબ્ઝોર્પ્શનને. ડાયટરી ડેફિશિયન્સી ઓફ B12 ઇઝ સીન અમોંગ ધ સ્ટ્રિક. જો આવ્યું આખું ગામ કહે છે તો અત્યાર સુધી જૂના આપણા દાદાઓમાં ને એ બધામાં કેમ નહોતું થતું? બધા તો કંઈ એવું હતું નહીં, પહેલેથી નોનવેજ ખાતા હતા અથવા તો દૂધ બી પીતા હતા. કેટલાય લોકો એવા હોય છે વેજીટેરિયનની અંદર કે જે દૂધ બી નહોતા પીતા, એટલે પહેલાંના ટાઈમની વાત છે. ચાલો દૂધ પીતા હતા બી ખરા, બરાબર, તો પણ એ લોકોની અંદર કેમ નથી થતી ડેફિશિયન્સી? હમણાંથી જ કેમ આ બધું એકદમ ફૂલીને ફાટ્યું છે?
એટલે that is because it is related with our lifestyle and food habits. Dietary deficiency of B12 is seen among strict vegetarians of low socioeconomic group in developing countries like India, Sri Lanka, etc. Okay. From the foregoing discussion, it is clear that the pernicious anemia is more a disease of a stomach than due to deficiency of B12. એટલે વાત શું થઈ કે ભાઈ આમાં મેઇન જવાબદાર તો કોણ હતું? આપણે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓછું રિલીઝ થાય, ઓર એલ્સ પેરાઇટલ સેલ ડિસ્ટ્રક્ટ થઈ જતા તો ઓટોઇમ્યુન પ્રોબ્લેમના લીધે, ઓર એલ્સ HCl ઓછું સિક્રેટ થતું હતું. તો આ બધું કારણ ક્યાં આગળ આવ્યું? અથવા તો બધું જ પ્રોપર હોય તો કદાચ એબ્ઝોર્પ્શન નહોતું થતું. સો આ બધાનું કારણ શું આવ્યું? તો સ્ટમક રિલેટેડ પ્રોબ્લેમ આવ્યું. તો આના ડિસ્કશન ઉપરથી લોકો એવું કહે છે, ફ્રોમ ધ foregoing discussion it is clear that pernicious anemia is more a disease of stomach than due to deficiency of B12. બધું એક જ છે. B12 deficiency is also associated with the neuronal degeneration and demyelination of nervous system. હવે જે આપણી માઇલિનેટેડ શીટ હોય ને નર્વ્સ ઉપર, એટલે કે તમે ભણી જ ગયા છો નર્વસ સિસ્ટમમાં, પણ જસ્ટ મારા જેવા હોય કે જે વચ્ચે વચ્ચે અમુક ભૂલી જતા હોય તેમને યાદ કરાવી દઉં. ઇન શોર્ટ, આપણે ઘરની અંદર જે ઇલેક્ટ્રિકનો કેબલ હોય છે ને એની ઉપરની જે રેડ અને બ્લેક કલરની કેપ નથી હોતી, બસ આ એ જ છે કે ભાઈ અહીંથી જે આમ કરંટ પસાર થતો હોય નર્વ્સની અંદરથી, તો એ કરંટ બહાર લીક ના થઈ જાય એના માટે આ માયલિનની શીટ આવેલી હોય નર્વ્સની ઉપર, બરાબર. સો એને ડીમાઇલિનેશન એટલે એ માઇલિનની શીટ ડિસ્ટ્રક્ટ થઈને નીકળી જવી એને કહેવાય ડીમાઇલિનેશન, બરાબર. તો એને ડીમાઇલિનેશનના લીધે શું થશે કે ભાઈ આ અહીંથી ડિસ્ટ્રક્ટ થઈ ગઈ, અહીંયાથી બી ડિસ્ટ્રક્ટ થઈ ગઈ, તો શું થશે ઘણી વખતે કે જે કરંટ પાસ થશે ને, એટલે આપણે નોર્મલ ભાષામાં કરંટ, બાકી એક્શન પોટેન્શિયલની વાત છે, જે અહીંયાથી પાસ થશે એ છે ને બહાર લીક થશે, બરાબર. તો એને લીધે બે વસ્તુ થશે કે એક તો આજુબાજુના જે સેલ્સ હશે એને ખોટો એક્શન પોટેન્શિયલ પણ મળશે, અને જે મેઇન જગ્યા હશે ને ત્યાં આગળ મળશે નહીં, જેમ પહોંચવું જોઈએ ત્યાં આગળ સિગ્નલ પ્રોપર મળશે નહીં. સો એના લીધે શું થાય છે? તો ન્યુરોનલ ડિજનરેશન થાય છે એન્ડ ડીમાઇલિનેશન ઓફ ધ નર્વસ સિસ્ટમ. ધ સિમ્ટમ્સ ઇન્ક્લુડ પેરેસ્થેશિયા, એટલે કે શું થયું પર્ટિક્યુલર? એને કહેવાય નમનેસ અને ટિંગલિંગ, એ બંનેને કોમ્બિનેશનમાં કહેવાય છે પેરેસ્થેશિયા. યસ, ધ સિમ્ટમ્સ ઇન્ક્લુડ પેરેસ્થેશિયા ઓફ ફિંગર્સ એન્ડ ટો, બરાબર. ઇન એડવાન્સ એટલે હાથ અને પગના આંગળાઓના પેરેસ્થેશિયા, નમનેસ અને ટિંગલિંગ થાય. In advanced stage, confusion, loss of memory, even the psychosis may be observed. The neurological symptoms of pernicious anemia are believed to be due to the accumulation of methylmalonyl CoA. આપણે ઉપર વાત કરીને આઇસોમેરાઇઝેશન થઈ જાય છે મિથાઇલ મેલ્યોનાઇલ કોએમાંથી સક્સિનાઇલ કોએની અંદર. તો હવે વાત એવી છે કે જો B12 નહીં હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે મિથાઇલ મેલ્યોનાઇલ કોએ પણ બનશે, બરોબર છે. કે આપણે આગળ એ પણ જોયું કે મિથાઇલ મેલ્યોનિક એસિડમાં કન્વર્ટ થઈને યુરિનમાંથી એક્સક્રીટ થઈ જાય છે. બટ સે સપોઝ ચાલો દરેક વસ્તુની લિમિટ હોય, એક વસ્તુથી એક્સક્રીટ થવાની પણ એક લિમિટ હશે, અમુક લિમિટ કરતાં વધારે એક્સક્રીટ નથી થઈ શકતું. તો એવી કન્ડિશનની અંદર જ્યારે મિથાઇલ મેલ્યોનાઇલ કોએનું એક્યુમ્યુલેશન થાય છે, that interferes in myelin sheath formation in two possible way. કઈ રીતે? માયલિન શીટ નથી બનાવવા દેતું કોણ? મિથાઇલ મેલ્યોનાઇલ કોએ, કે જે જો B12ની હાજરી હશે તો કન્વર્ટ થઈને શેમાં એનું આઇસોમરાઇઝેશન શેમાં થઈ જશે? સક્સિનાઇલ કોએનું. અને સક્સિનાઇલ કોએ તો સિટ્રિક એસિડ સાયકલની અંદર વપરાઈ જતું હોય છે. યસ, તો આની અંદર એવું કહે છે કે બે રીતે માયલિન શીટ બનાવવામાં હેરાન કરી શકે છે કોણ? મિથાઇલ મેલ્યોનાઇલ કોએની વાત છે. કઈ રીતે? First, the biosynthesis of fatty acids required for the myelin formation is impaired. આપણે ઉપર વાત કરી હતી આ મિથાઇલ મેલ્યોનાઇલ કોએ કઈ રીતે બનતું હોય છે? તો ડિગ્રેડેશન ઓફ ફેટી એસિડ્સ અને એમિનો એસિડ્સ અને પાયરિમિડ્સની વાત હતી. તો અહીંયા આગળ એનું શું કીધું? ધ બાયોસિન્થેસિસ ઓફ ફેટી એસિડ રિક્વાયર્ડ ફોર ધ માયલિન ફોર્મેશન
ઇઝ ઇમ્પેર્ડ. ફેટી એસિડનું જે જરૂર પડતી હોય છે સિન્થેસાઇઝ થવાની એ એક તો ઇમ્પેર્ડ થાય છે. ધીસ ઇઝ બિકોઝ કે મિથાઇલ મેલ્યોનાઇલ કોએ એક્ટ એઝ અ કોમ્પિટિટિવ ઇન્હિબિટર ઓફ મેલ્યોનાઇલ કોએ ઇન ફેટી એસિડ સિન્થેસિસ. એટલે વાત એવી થાય છે કે જ્યારે ફેટી એસિડનું સિન્થેસિસ થવાનું હોય છે તો એવી કન્ડિશનની અંદર મિથાઇલ મેલ્યોનાઇલ કોએ એ ઇન્હિબિટર તરીકેનું કામ કરે છે. મિથાઇલ મેલ્યોનાઇલ કોએ એક્ટ એઝ અ કોમ્પિટેટિવ ઇન્હિબિટર ઓફ મેલ્યોનાઇલ કોએ ઇન ફેટી એસિડ સિન્થેસિસ. ફેટી એસિડ સિન્થેસિસની અંદર મિથાઇલ મેલ્યોનાઇલ કોએ એ ઇન્હિબિટર તરીકેનું વર્ક કરે છે. એટલે એના લીધે એક તો ફેટી એસિડ ફોર્મેશન સિન્થેસાઇઝ નથી થઈ શકતા. સેકન્ડ વે, ફેટી એસિડ યસ બેઝિકલી માયલિન શીટ બનાવવા માટે તો ફેટી એસિડ્સનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે જ, બરાબર, એમાંથી જ બને એવું ગણી લો. મિથાઇલ મેલ્યોનાઇલ કોએ can substitute મેલ્યોનાઇલ કોએ ઇન ફેટી એસિડ સિન્થેસિસ, જેના લીધે શું થાય છે, રિઝલ્ટિંગ ઇન અ ન્યૂ ટાઈપ ઓફ બ્રાન્ચ ચેઇન ફેટી એસિડ. ધીસ ફેટી એસિડ વિલ ડિસ્ટર્બ ધ નોર્મલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર. હવે અહીંયા કીધું ને કોમ્પિટેટિવ ઇન્હિબિટર, એનો મતલબ શું થયો કે નોર્મલી જો મિથાઇલ મેલ્યોનાઇલ કોએ એટલું એક્સેસિવ પ્રમાણમાં નથી, બરાબર, બોડીની અંદર, તો સાદી ફેટી એસિડ સિન્થેસિસની પ્રોસેસની અંદર શું થશે કે મેલ્યોનાઇલ કોએમાંથી ફેટી એસિડ સિમ્પલી બની જશે, બરાબર, કે જે આપણું હેલ્ધી ફેટી એસિડ બનશે, સારું, જે કામનું છે. પણ મિથાઇલ મેલ્યોનાઇલ કોએ છે તો એ એમ કહેશે કે એ કોને એવું કહેશે, મેલ્યોનાઇલ કોએને એમ કહેશે કે તું નહીં, હું જઈશ ફેટી એસિડ સિન્થેસિસની અંદર. તો એવી કન્ડિશનમાં અંદર શું થાય છે કે જે ફેટી એસિડ સિન્થેસિસ મિથાઇલ મેલ્યોનાઇલ કોએમાંથી બનેલા હોય છે એ માયલિન શીટ બનાવવા માટે એટલા કેપેબલ નથી હોતા, અથવા તો એમાંથી એટલી પ્રોપર પ્રમાણનું નથી પ્રોડ્યુસ થતી માયલિન શીટ. એટલે કે શું કહે છે કે ફેટી એસિડ વિલ ડિસ્ટર્બ ધ નોર્મલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર, બરાબર. એટલે અગેન મિથાઇલ મેલ્યોનાઇલ કોએ કેન સબસ્ટિટ્યુટ મેલ્યોનાઇલ કોએ ઇન ફેટી એસિડ સિન્થેસિસ. એટલે મેલ્યોનાઇલ કોએને કહે છે કે તું ના જઈશ, હું જતો રહીશ એમ, અને એ જાય છે તો એના લીધે શું થાય છે, રિઝલ્ટિંગ ઇન ન્યૂ ટાઈપ ઓફ બ્રાન્ચ ચેઇન ફેટી એસિડ. નવા જ પ્રકારના ફેટી એસિડ બને છે કે જે આપણા માટે કામના નથી, અને એવાના લીધે જો માયલિન શીટ બને તો એ માયલિન શીટ ડિસ્ટ્રક્ટ થયેલી હોય છે, એટલે સરખી કામ નથી કરતી. This fatty acid will disturb the normal membrane structure. એ નોર્મલ મેમ્બ્રેન સ્ટ્રક્ચરને ડિસ્ટર્બ કરી નાખશે. ધ એક્સક્રીશન ઓફ મિથાઇલ મેલ્યોનિક એસિડ ઇન યુરિન એન્ડ એસ્ટિમેશન ઓફ સીરમ B12 લેવલ આર યુઝ ટુ અસેસ ધ B12 ડેફિશિયન્સી. જેમ આપણે આગળ વાત થઈએ, બટ રૂટીનની અંદર તમે જ્યારે આગળ વાત કરતા હોય ત્યારે યુરિન ટેસ્ટ કોઈ મોસ્ટલી કરાવતા હોતા નથી. પછી બહુ જ તમને સપોઝ એવું થાય છે કે ભાઈ B12ના ઇન્જેક્શન, B12નો કોર્સ બધું જ કર્યું પણ લોંગ ટર્મ સુધી તમને આવા પ્રોબ્લેમ રહે છે, તો પછી પાછળના ટાઈમની અંદર એ લોકો યુરિન એનાલિસિસ કરાવતા હોય છે. બાકી યુરિનમાં મિથાઇલ મેલ્યોનિક એસિડ જોઈને B12 ડેફિશિયન્સી નક્કી કરવાવાળા હમણાં આપણે કોઈ ડૉક્ટરો તમને જોવા મળશે નહીં, બધા બ્લડ ટેસ્ટ જ કરાવે છે. ઓકે, સો નેક્સ્ટ આવે છે ટ્રીટમેન્ટ. ઓકે, બેઝિકલી આપણે બાયોસિન્થેસિસ શું હતું, ફંક્શન્સ હતા ને, ડેફિશિયન્સી સિમ્ટમ્સ જોયા. યસ, ડેફિશિયન્સી સિમ્ટમ્સની અંદર મેઇન આવે છે પર્નિશિયસ એનિમિયા, અને પર્નિશિયસ એનિમિયા થવાના કારણો કઈ રીતે હોઈ શકે તો એ આપણે જોયું. એક ઓટોઇમ્યુન માલ એબ્ઝોર્પ્શન, અથવા તો પેલા આપણા ઇન્ટ્રિન્સિક ફેક્ટર નથી બનતું, અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર નથી બનતું જોડે જોડે HCl પણ પ્રોડ્યુસ નથી થતો, અને ડાયટરી ડેફિશિયન્સી પણ હોઈ શકે. અને ન્યુરલ ડિફેક્ટ બી થાય છે, ડિમાઇલિનેશન ઓફ ધ નર્વ્સ થઈ જાય છે. ઓકે, એના પણ બે કારણ જોયા કે ભાઈ મિથાઇલ મેલ્યોનાઇલ કોએ હોય છે તો એ વચ્ચે આવી જાય છે, અને એનાથી એનું પોતાનું અલગ ફેટી એસિડ બનાવે છે કે જે આપણી પેલા ફેટી એસિડ ડિસ્ટર્બ થઈ જાય છે નોર્મલ સ્ટ્રક્ચર મેમ્બ્રેન એમનું. ઓકે, યસ. તો હવે આવે છે ટ્રીટમેન્ટ. વિટામિન B12 ઇઝ એડમિનિસ્ટર્ડ ઇન થેરાપ્યુટિક ડોઝ 100 to 1000 μg intramuscularly. Folic acid administration can also reverse hematological abnormalities observed in B12 deficiency.
એટલે શું કીધું કે એનો ડોઝ કઈ રીતનો હોય છે, તો 100 થી 1000 મ્યુગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલરલી ઇન્જેક્શન આપવામાં આવે છે. B12નું ઇન્જેક્શન બહુ જ દુખે હો, અને એટલે દુખે એટલે રાડ પડાવી નાખે એમ. અને એવું નહીં કે 100 વાગે એ દુખે, અંદર જાય ને B12 એ એકચ્યુઅલમાં પહેલાં, હવે તો બી વોટર બેઝ આવતા થયા છે, પહેલાં ઓઇલ બેઝ આવતા હતા, તો એ તો ખતરનાક દુખતું હતું એમ, લોકોને બૂમ પડાવી નાખે. 100 નીકળી ગઈ તો બીજા દિવસ સુધી બી ત્રીજા દિવસ સુધી બધાને દુખતું હોય. ઓકે, B12 ઇઝ એડમિનિસ્ટર્ડ ઇન ધ થેરાપ્યુટિક ડોઝ ઇન્ટ્રામસ્ક્યુલરલી, IM આપવામાં આવે છે, જોડે જોડે ફોલિક એસિડ પણ આપી શકાય. ફોલિક એસિડ એડમિનિસ્ટ્રેશન કેન ઓલ્સો રિવર્સ ધ હિમેટોલોજીકલ એબનોર્માલિટીઝ ઓબ્ઝર્વ ઇન B12 ડેફિશિયન્સી. However, the neurological symptoms persist. Therefore, યસ આપણે શું કીધું, જો ફોલિક એસિડ એકલી આપો ને તો B12નું પેલી એ હિમેટોલોજીકલ એબનોર્માલિટી તમે રિવર્સ કરી શકો, પણ ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ તો એઝ ઇટ ઇઝ જ રહે, બરાબર. એટલે પેલું આપણે કીધું ને, ફોલિક એસિડ એટલે ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ જે B12ના લીધે બનતું હતું, અલગ રીતે છૂટું પડતું હતું ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ, એના ના બનવાના કારણે પણ તકલીફ થતી હતી. તો B12 ડેફિશિયન્સીમાં THF નથી બનતું, ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ, તો આપણે બહારથી ડાયરેક્ટ આપીએ છીએ ફોલિક એસિડ સ્વરૂપે, તો એના રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે હિમેટોલોજીકલ એબનોર્માલિટીઝ ક્યોર થઈ જશે, પણ ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ એમના એમ રહેશે. કેમ? કારણ કે માઇલિનેટેડ શીટને તો થોડું એ કંઈ ફોલિક એસિડથી મતલબ હતો, એ તો B12 એના માટે તો કોણ હતું, તો મિથાઇલ મેલિયોનિક એસિડ જ હતું, જે વચ્ચે આવીને પેલું નવા ફેટી એસિડ્સ બનાવી દેતું હતું અને સરખું વર્ક નહોતું કરવા દેતું. સો એ સિમ્ટમ્સ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે એના માટે તો આપણે B12 જ એડમિનિસ્ટર કરવું પડે. However, the neurological symptoms persist. Therefore, combined supplementation of B12 and folate is employed to treat the patient with the megaloblastic anemia. જે મેગેલોબ્લાસ્ટિક એનિમિયા હોય છે એવા પેશન્ટની અંદર બંને જોડે આપવામાં આવે છે. કમ્બાઇન્ડ સપ્લિમેન્ટેશન ઘણા એવા પણ હોય છે કે એક સાથે નથી આપતા હોતા, લાઈક B12 અને ફોલિક એસિડ એક સાથે નથી આપતા હોતા. એ લોકો પહેલાં B12નો કોર્સ પૂરો કરાવડાવે અને એ પૂરો થાય પછી ફોલિક એસિડનો કરાવડાવે. ઘણા રિવર્સ કરાવતા હોય, પહેલાં ફોલિક એસિડ પછી B12 એમ, કારણ કે એવું કહે છે કે બંને વસ્તુ જોડે આપવાના લીધે કાં તો એનું પ્રોપર એબ્ઝોર્પ્શન એવું નથી થતું, અથવા તો એની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે. એ બધું ડૉક્ટર ટુ ડૉક્ટર ડિફર કરે છે એ વસ્તુ. ઘણા લોકો એને માને છે એ સ્ટડીને, ઘણા નથી માનતા, પણ એટલું સિવિયર કે પ્રોબ્લેમ નથી થતો, એટલે ઘણા એવું બી હોય છે કે ભાઈ લો ને જોડે કંઈ વાંધો નહીં. મેડિસિન પણ એવી બંને કોમ્બિનેશનવાળી આવતી હોય છે. ઓકે, સો નેક્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટર રિલેશન બિટવીન ફોલિક એસિડ એન્ડ વિટામિન B12, દેટ ઇઝ ફોલેટ ટ્રેપ ઓર મિથાઇલ ટ્રેપ હાઇપોથેસિસ. હાઇપોથેસિસ એટલે પૂર્વધારણા કે આવું હશે, કદાચ આવું છે તો આવું હશે, દેટ ઇઝ હાઇપોથેસિસ. Yes, the deficiency of either folate or vitamin B12 result in similar type of anemia. બેમાંથી કોઈ પણની ડેફિશિયન્સી હોય તો સિમિલર ટાઈપનો જ એનિમિયા થાય છે. તો આ શું બતાવે છે? ધીસ સજેસ્ટ અ પ્રોબેબલ બાયોકેમિકલ ઇન્ટર રિલેશન બિટવીન ધીસ ટુ કેમિકલ્સ. એનો મતલબ કે બાયોકેમિકલી આ બંનેમાં કંઈક સમાનતા હોવી જોઈએ. there is only one metabolic reaction known common to folate and vitamin B12. કયું છે? 3.7.39. ઓકે, પહેલાં આપણે વાંચી લઈએ પછી જોઈએ છે. ચલો એ વસ્તુ તો શું કહે છે? ઇન વિટામિન B12 ડેફિશિયન્સી ઇન્ક્રીઝડ ફોલેટ લેવલ આર ઓબ્ઝર્વ ઇન પ્લાઝમા. જો B12 ડેફિશિયન્સી હોય તો ફોલેટ લેવલ પ્લાઝમાની અંદર વધી જાય છે. ધ એક્ટિવિટી ઓફ ધ એન્ઝાઇમ હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ એટલે કે મિથિયોનાઇન સિન્થેસિસ ઇઝ લો ઇન B12 ડેફિશિયન્સી. એ ઓબ્વિયસ આપણે વસ્તુ એ જોઈ ગયા હતા કે હમણાં ઉપર જ જોયું કે હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ લો હોય છે B12 ડેફિશિયન્સીની અંદર. ઇન વિટામિન B12 ડેફિશિયન્સી ઇન્ક્રીઝ ફોલેટ લેવલ આર ઓબ્ઝર્વ ઇન પ્લાઝમા. ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ ઇઝ લો ઇન B12 ડેફિશિયન્સી. એકચ્યુઅલમાં લો શું થઈ જાય છે? હોમોસિસ્ટીનમાંથી આપણે શેમાં કન્વર્ટ કરી દેતા હતા? તો મિથિયોનાઇનની અંદર કન્વર્ટ કરી દેતા હતા. ક્યાં ગયું? યસ, સારું. સિન્થેસિસ ઓફ મિથિયોનાઇન ફ્રોમ હોમિયોસિસ્ટીન. પણ એની માટે આપણે પેલો એન્ઝાઇમ કયો યુઝ કરતા હતા? તો હોમોસિસ્ટીન
મિથાઇલ ટ્રાન્સફરેઝ. તો ઓબ્વિયસલી જો ટ્રાન્સફર નહીં થતું હોય એટલે મીન્સ સિન્થેસિસ નહીં થતું હોય મિથિયોનિનમાં, હોમોસિસ્ટીનમાંથી મિથિયોનિનમાં કન્વર્ઝન નહીં થતું હોય તો એના એન્ઝાઇમની એક્ટિવિટી પણ ઘટવાની છે. તો અહીંયા એ વસ્તુ કહે છે કે ઇન B12 ડેફિશિયન્સી ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ ઇઝ લો in B12 deficiency. As a result, the only major pathway for the conversion of N5-methyl THF tetrahydrofluorate to tetrahydrofluorate is blocked and the body THF pool is reduced. Essentially, almost the entire body folate becomes trapped as a N5-methyl tetrahydrofluorate. This is known as a folate trap or methyl trap. In this manner, B12 deficiency result in decreased folate coenzyme that lead to the reduced nucleotide and DNA synthesis. એટલે બેઝિકલી અહીંયા વાત એ રીતની કરે છે કે B12 ડેફિશિયન્સીના લીધે હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝની એક્ટિવિટી ઓછી થઈ જાય છે. એના લીધે એઝ અ રિઝલ્ટ ધ ઓનલી મેજર પાથવે ફોર ધ કન્વર્ઝન, એટલે પહેલાં જે આવું કન્વર્ઝન થતું હતું ને, તો જો ઊભા રહે એનું પેલું ક્યાં ગયું, યસ, જો હોમોસિસ્ટીનમાંથી મિથિયોનાઇન બનતું હતું તો એમાંથી પણ આપણને THF મળતું હતું, દેટ ઇઝ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ. એટલે એ કન્વર્ઝન કઈ રીતે થતું હતું, તો N5-મિથાઇલ THFમાંથી THF છૂટું પડતું હતું, લિબરેટેડ THF એવું અહીંયા લખેલું હતું, જો યસ. તો N5-મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ ફ્રોમ વિચ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ ઇઝ લિબરેટેડ. તો હવે એ થશે નહીં B12ની હાજરી, એટલે અહીંયા મિથાઇલ કોબાલ્માઇન છે જ નહીં, તો આખી પ્રોસેસ થશે જ નહીં. તો એવી કન્ડિશનની અંદર શું થશે? As a result, only major path for the conversion of N5-methyl tetrahydrofluorate to tetrahydrofluorate is blocked. એટલે એક જ પાથ હતો, હવે એ પણ બ્લોક થઈ ગયો. તો હવે શું થશે? એન્ડ બોડી THF pool is reduced. Essentially, બોડીની અંદર ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ જેટલું જોઈતું હતું એ ઘટી જાય છે. Essentially, almost the entire body folate become trap. આખું THFનું બોડી એ ટ્રેપ થઈ જાય છે કોની જોડે? તો મિથાઇલ THF જોડે, બરાબર? N5-મિથાઇલ THF જોડે. હવે એમાંથી છૂટું થઈ શકતું નથી, એને બચાવવાવાળું, એને છૂટું કરવાવાળું એક જ જણ હતું, મિથાઇલ કોબાલ્માઇન, એટલે કે B12. હવે એ છે નહીં તો એ તો આન જોડે જ એને બેસી રહેવું પડશે. This is known as a folate trap or methyl trap. In this manner, B12 deficiency result in decreased folate coenzyme કે જેના દ્વારા શું થાય છે? which lead to reduced nucleotide and DNA synthesis. Although the tissue folate level are adequate or high, there is a functional folate deficiency due to the lack of THF pool. Although the tissue folate level are adequate or high, there is a functional folate deficiency due to lack of THF. જો ફોલેટ પૂરતા પ્રમાણમાં કદાચ હશે બી ખરા, માની લો ટિશ્યુની અંદર, પણ ફંક્શન કરી શકે એવા ફોલેટની ડેફિશિયન્સી થાય છે because of lack of THF pool. The outcome is development of megaloblastic anemia કે જેના લીધે megaloblastic anemia થાય છે. Administration of amino acid methionine has been shown in partially correct the symptoms of B12 deficiency. એટલા માટે administration of amino acid methionine has been shown to partially correct the symptoms of B12 deficiency. This is due to the fact that the formation of N5-methyl THF is inhibited by S-adenosyl methionine. A combination therapy of B12 and folic acid is generally employed to treat the patient with the megaloblastic anemia. આ એક પ્રકારનો હાઇપોથેસિસ છે કે જે આપણને સમજાયો છે. ઓકે, કે ભાઈ B12 અને ફોલિક એસિડ એકબીજા જોડે કઈ રીતે ઇન્ટર રિલેટેડ છે. ભાઈ ફોલેટ ટ્રેપ થઈ જાય છે, આ જે મિથિયોનાઇનમાં હોમોસિસ્ટીનમાંથી મિથિયોનાઇન બનવાની પ્રોસેસ નથી થતી, તો એના લીધે N5-મિથાઇલ THF એમનું એમ જ રહે છે, એની અંદરથી THF લિબરેટ નથી થઈ શકતો. સો દેટ ઇઝ કોલ્ડ ધ મિથાઇલ ટ્રેપ ઓર ફોલેટ ટ્રેપ.
ઓકે, સો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું. ટિલ દેન કંઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછો. બાકી વિટામિન B12 એ રેગ્યુલર લાઈફ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રેગ્યુલર લાઈફ માટે, તમારા માટે. સો ધ્યાનથી સમજજો, વાંચજો, અને બીજું પણ નેટ ઉપર કંઈ પણ વિટામિન B12 રિલેટેડ મળે તો વાંચજો. ઓકે, ટિલ દેન ગુડ બાય.